તમને માર પડ્યો તો જવાનીમાં એમ ને? માર પડ્યો નતો એટલે એક જ વાર મારેલો લી. હવે બાકી તું ખબર નહીં, મેં આમ બજારમાં આંટો મારવા નીકળું ને તો બજાર બંધ થઈ જાય. પણ એ તો હવે રવિવારે આંટા મારો તેવું જ હોય. એટલે તું સેજ તો વેલ્યુ રાખ. તમે મારી વેલ્યુ રાખો તો પછી હું તમારી રાખીશ. તને ખબર છે, એકવાર જુઠ્ઠું બોલો ને એટલે જીવનની 5 મિનિટ ઓછી થઈ જાય, અને એકવાર આમ તમે હસો ને તો જીવનની 10 મિનિટ વધી જાય. એટલે હસતા હસતા જુઠ્ઠું બોલી નાખો ને તો 5 મિનિટનો તો ફાયદો થાય. એટલા કાકા સાંભળો ને, આ હસબન્ડ અડધી રાત્રે પલંગ પરથી ઊભા થઈને ક્યાં જતા હશે? પાણી પીવા? ના. બાથરૂમ જવા? ના, ઘેર જવા. કાકી, હવે તમારા મેરેજ થઈ ગયા છે. હવે જો તમે ગૌરી વ્રત કરો ને તો એવું લાગે કે તમે કોઈક બીજાની શોધમાં છો. હવે તમે પણ છે ને બીજી છોકરીઓને જોવાનું બંધ કરી દો. તમે કમિટેડ છો. એ કેવું લા, માણસે ઉપવાસ રાખ્યો એટલે મેનુ કાર્ડ તો જોઈ જ શકે ને યાર. એટલે અમારા સોસાયટીમાં સાંજે ફંક્શન છે ને, તો મીનાક્ષી બેન ની ત્યાં જવાનું છે. હું નથી આવવાની એના ઘરે. મારે અને એના ઘરના એકેય માણસો સાથે બનતું નથી. લાસ્ટ ટાઈમ યાદ છે ને, હું ગઈ હતી, એક પણ જન મારી સાથે હસીને વાત નતું કરતું. લા પણ એ બેસણું ચાલતું તું, કોણ હસીને વાત કરે? એટલે અમારા સોસાયટીમાં સાંજે ફંક્શન છે ને, તો મીનાક્ષી બેન ની ત્યાં જવાનું છે. હું નથી આવવાની એના ઘરે. મારે અને એના ઘરના એકેય માણસો સાથે બનતું નથી. લાસ્ટ ટાઈમ યાદ છે ને, હું ગઈ હતી, એક પણ જન મારી સાથે હસીને વાત નતું કરતું. લા પણ એ બેસણું ચાલતું તું, કોણ હસીને વાત કરે? જો ભાઈ, ભાઈબંધોને ગાળો નહીં આપવાની. દરેક સક્સેસફુલ સ્ટુડન્ટ પાછળ સારા શિક્ષકનો હાથ હોય છે, અને દરેક ફેલ થનાર સ્ટુડન્ટની પાછળ સુંદર શિક્ષકનો હાથ હોય છે. જાઓ ને હવે ખસવી સોંગ વગાડ. પેલે દિવસે મેં આને એટલું જ કીધું કે મારે અપ ટુ ડેટ તૈયાર થઈને બહાર જવું છે, તો આણે બૂટને ઇસ્ત્રી કરી. તમારા માટે કર્યું. એટલે પણ કોઈ કન્સેપ્ટ હોય કે નહીં? આવે તમે મુર્ગીને ગરમ પાણી પીવડાવો તો કઈ બાફેલું ઈંડું ના નીકળે. તું છે ને ટાઈમ ના બગાડીશ હા કોઈના. હા હવે પાછા બીજા છોકરાઓના કમ્પેરિઝન કરે બેઠી બેઠી. સારું, હવે નહીં જાઉં બાપ્પા. કેટલું ચીડાવ છો યાર. રાત્રે પણ તમે ઊંઘમાં મને ગાળો આપો છો. એ તો તને એવું લાગે છે, બાકી જાગતો જાઉં છું. શું? મેં તો છે ને દિવસમાં 2-4 વાર નાવા બેસી જાઉં છું. ભેંસ જેવી ફિલિંગ આવે. અને તને હું કહું છું, શું? તું છે ને સહેજ વ્યવસ્થિત નાવાનું રાખ. તારા વાળમાં કાઠ લાગી ગયો છે. કાટ નથી આવે, એ તો શેડ આપ્યો છે, એવો હાઇલાઇટ કરાયા છે વાળ. હારું ચાલ હવે ગરમી